હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, સવારમાં નાહી લીધું છે. આજે છે રવિવાર અને વરસાદ તો આખી રાત પડતો હતો અને ગરમી પણ તોય થાય જ છે. અને સંજુ પણ આ બાજુ છે. તો સંજુ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. સવારમાં બધાને નવાય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હું ફ્રેન્ડ્સને એટલું કહેતો હતો કે કાલે છે ને બ્લોગ હું બનાવ્યો નહીં, કેમ કે રેખા બીમાર હતી અને સૂતી હતી, દવા ગોળીને એવું કીધું હતું. પણ મને એવી ચિંતા થતી કે પછી મને નહીં થઈ ઉતારવાનું, એટલે બ્લોગ કાલે ઉતાર્યો જ નહીં. અને પેલી બાજુ દેખો દવા કેટલી બધી, આ બધી દવાની બોટલો પણ રાખી છે બધી. હવે થોડુંક આજે સારું છે તો મને પણ સારું લાગે છે, બાકી મને ચિંતા થતી હતી ને એટલે કાલે બ્લોગ ઉતાર્યો જ નહીં. ને પછી કરશે ને એવું બનાવી દીધું હતું, પછી પાછી કઈ સુઈ જઈ ગઈ નહીં, એવું હતું અમારે. તો ફ્રેન્ડ્સ, તમે બધા અમારા વિડીયો જોતા થશો. અને આ તો પાછું અલગ શર્ટ પહેર્યું છે, બાકી એક સફેદ ને એક થોડુંક ભૂરા જેવું, એના એ બે જ શર્ટ, બીજા શર્ટ જ નતો પહેરતો. પણ કોઈની કમેન્ટ જ નહીં આવી કે સંજયભાઈ તમે આ શર્ટ પહેરો છો એમ. કોઈ લગભગ મારી પર ફોકસ નથી કરતું નહીં. તો ફ્રેન્ડ્સ, બહુ જ ગરમી થતી હતી ને પંખો ચાલુ કરી દીધો છે. બાકી તો ઠંડી લાગતી હતી ને એટલે નથી ચાલુ કરતી. નાહી હતી ને તૈયારીમાં પણ ગરમી થાય છે એટલે પંખો થોડીક વાર ચાલુ રાખું. અને હવે તો રાંધવાનું છે. અને કાલે તો હું આખો દિવસ સૂતી હતી, ઊભું થવાનું મને નહોતું થતું, કેમ કે તાવ જ એટલો બધો હતો ને. તો દવા પીને પાછી સૂઈ જાઉં, એવું જ બધું ચાલતું હતું. તો આજે તો મસ્ત એવું સવારમાં થોડુંક સારું લાગ્યું ને એટલે નાહીને થોડીક ફ્રેશ થઈ ગઈ, કેમ કે સારું લાગે થોડુંક નાહી લઈ ને એવું. એટલે કેમ કે કાલે છે ને વધારે પડતો થોડોક તાવ આવી ગયો હતો નહીં. બાકી 2-3 દિવસ તો એવું હતું ને તોય પણ હું ઊભી થઈને રાંધતી હતી ને એવું. અને કાલે તો સંજુ જમવાનું પણ બનાવ્યું હતું. અને સંજુ છે ને લેસન કરે છે. સંજુનો ટેબલ છે ને બેવાનું છે એવી રીતના. તો હેડો લાઈટ બંધ કરી લો. તો હેડો હવે રાંધી લો ફ્રેન્ડ્સ, કેમ કે કેટલા વાગી ગયા છે? 11 વાગવા એવું લાગે છે. 11 વાગવા આવ્યા. હું છે ને આશરે ટાઈમ બોલીને તો એ પણ. અને કપડાં પણ વારવાના છે, થોડાક સુખાયા નથી ને એટલે એવી રીતના જ રાખ્યા છે. પંખો ચાલુ ને તો સુકાઈ જાય. અને હેંડો આજે અને છે ને કેવું કે વધારે છે ને પેલો થોડુંક ભારે ખોરાક નહીં ખવાય નહીં સંજુ. રોટલી ને એવું તો મને બિલકુલ ખાવા નથી થતું. અને આજે પણ હું પાછી દાળ ભાત બનાવીશ. અને સંજુને બીજું કંઈક ખાવું હોય તો સંજુ કહેશે કંઈક બીજું ખાવાનું છે. મારે નથી બીજું ખાવું, હમણાં તો રોટલી ને નાસ્તો કર્યો છે એટલે દાળ ભાત બનાવી દે એટલે આપણે બપોર થઈ જાય. લીંબુ અહીંયા પડી જાય. હવે રેવા જો તો દાળ બાફીશ પછી દાંડો ફ્રેશ હવે રાંધી લઈએ. તો ફ્રેશ હવે જમવાનું બનાવવાની તૈયારી. એક સાઈડ દાળ અને ભાત મૂકી દીધું છે. બહાર મસ્ત એવું ખુલ્લું કાઢી દીધું છે. અહીંયા સુધી બતાડવાનું આપણે ફ્રેન્ડ્સને કેવું વાદળ છે. તો ફ્રેન્ડ્સ, જમવાનું તો બનાવી લીધું છે અને રેડી કરીને રાખી દીધું છે. દાળ ભાત જ બનાવ્યા છે આજે. અને હું અહીંયા બેઠી છું ખુરશીમાં. બહાર મસ્ત એવું ખુલ્લું કાઢી દીધું છે. તો દરવાજો ખોલીને અને અહીંયા ખુરશી રાખીને બેઠી છું. અને સંજુ ગયો છે બજારમાં શાકભાજી ને એવું બધું લેવા માટે. તો અહીંથી જતા હતા તો એમની જોડે સંજુ પણ ગયો, થોડુંક બહાર ફરે પણ અને શાકભાજી પણ થોડુંક લઈ આવે. તો એમ તો વધારે તો નહોતું લાવવાનું, મંગાવી લેતા, પણ સંજુને પણ જવાનું મન થયું એટલે સંજુ પણ જતો રહ્યો. કેમ કે વરસાદમાં અંદર ને અંદર બેઠા હોય એટલે બહાર ફરવાનું થોડુંક મન થાય એટલે સંજુ ગયો છે. અને હું અહીંયા બેઠી છું શાંતિથી. તો વાગ્યા છે 12:30 અને હજી ખબર નહીં કેટલા વાગ્યા આવશે, પણ ફોન નથી કર્યો મેં. આવશે ત્યારે આવશે. હવે સંજુ આવે શું શાકભાજી લાવે છે પછી જોવું.
તો ફ્રેન્ડ્સ ફાઇનલી સંજુ આવી ગયો. એ શાકભાજી લઈને આવ્યો છે. આમાં બેહીન ગયો હતો ને એટલે બેહવા માટે ગયો તો લાગે, એટલે શાકભાજી લઈને આવ્યો અને ફરવા માટે, આંટો મારવા. મારા માટે બાકી રાખ્યું દાળ વઘારવાનું. કમ રાખ્યું મારા માટે બાકી થઈ ગઈ. કેમ વઘારી? સારું લાગે સંજુ બનાવે તો સારું લાગે. ટામેટો કાપી દે, બધું તૈયાર કરી દે એટલે પછી કમ્પ્લીટ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ વઘાર કરવાનો બાકી હતો, કેમ કે સંજુ આવે તો સંજુના હાથની દાળ મસ્ત લાગે ને એટલા માટે. એક દિવસ બનાવી હતી ને તો મને મસ્ત લાગી હતી. એક જ દિવસ બનાવી દે નહીં, પહેલાં બનાવતો હતો પણ ક્યારે તે દિવસ મને તાવ આવ્યો હતો ને તે દિવસ કે ક્યારે બનાવી હતી એક દિવસ વચ્ચે, ત્યારથી સારી લાગી હતી ને તો સંજુ જ બનાવે. હવે દાળ ભાત બનાવીને હવે જમી લઈએ. ઠંડો હવે જમી લઈએ. ખાલી વઘાર કરવાનો. વરસાદ પણ ચાલુ જ છે. સંજુ કેટલું બધું, એટલું નહીં થયું કે હા લખન થઈ ગયો છે, પણ વરસાદ પણ ચાલુ છે. જો વરસાદ પણ ચાલુ જ છે, સાંજનો નહીં રાતનો. સંજુ વરસાદમાં કેવું અંદરનું અંદર રહેવાનું. વરસાદમાં કેવું હોય, સવારમાં ખાવાનું બનાવવાનું, ખાઈને પાછા આરામ કરવાનો, પાછા ચા બનાવીને પીવાની, પાછા આરામ કરવાનું, બહાર પછી જવાય નહીં. એ તો તે કામ કર્યું હોય થોડુંક તો એવું કરવાનું, નહીં કામ કરી. અને હું ગમે ચોમાસું ગમે કે શિયાળો ગમે ઉનાળો ગમે, બધું ગમે. ભગવાનની કુદરતી બધું ગોઠવેલું બધું ગમે ને. એવું નહીં હોય. કોઈકને મને ગમે. કોઈકને ચોમાસું ગમતું હોય તો કોઈકને નહીં ગમતું હોય. ઉનાળામાં છે ને પરસેવો થોડો વધારે થાય ને કામ કરવાનું નહીં ગમે, બાકી બધું ગમે. તે પણ તોય ઉનાળામાં નહીં જ ગમે ને, ગરમી વધારે થાય એટલે. તો ફ્રેન્ડ્સ સાંજનો વરસાદ ચાલુ છે ને, બીજી સાંજ પણ થઈ ગઈ છે ને તોય વરસાદ ચાલુ જ છે. એટલે 24 કલાક થઈ ગયા ને પણ આવો નવો વરસાદ ચાલુ છે. તો હેંડો હવે સાંજ પડી ગઈ છે તો સાંજનું રાંધવાનું પણ છે, પણ થોડીક વાર રહીને હવે 6 વાગી ગયા છે અને અહીંયા હું શાક સુધારી લીધું છે. તો ફ્રેન્ડ્સ મસ્ત એવું શાક બની ગયું છે અને થોડુંક અમથું શાક બનાવ્યું છે અને હવે લોટ બાંધી દીધો છે આટલો અમથો, કેમ કે વધારે રોટલી ખાવી જ નથી, આવડે ભાવતું નથી રોટલી ખાવાની. અને આ બાજુ દાળ ભાત પણ થોડા ઘણા છે એટલે આટલું વસ્તુ થઈ જશે. તો હેંડો હવે રોટલી બનાવી લો. મેં સમજુ નહીં, આ બ્લોગમાં બોલતો, બ્લોગમાં બોલ. એમ જ હોય તો મારી જોડે ઝઘડો કરે, આ બધાને ખબર પડે કે સંજુ એમ કેવું શરીફ મોડું, એના પાછળ કેવું સચ્ચાઈ. તું પણ તું કે તું તાર ઘેર પહોંચી જશે એમ કે હું નહીં, એમ કે તું અલગ છે મારાથી એમ કહું એટલે ગુસ્સો નહીં આવે મને. સંજુ ભવિષ્યવાણી કરે, બધા કેવું વરસાદ પેલે બધા કેવું વરસાદની આગાહી કરે, એમ સંજુ ભવિષ્યવાણી કરે એના ઘરે જવાની. મેં કઈ કીધું કે 8 તારીખે જવાશે, મેં કઈ કીધું? મેં તો તું બોલી કે પરમ દિવસ તારા ઘરે એમ કે. પણ તું કીધું કે આટલું છે પછી જવાશે એમ, પછી મેં આમ જ કહું ને. મેં જવાશે એમ તો બોલ્યો જ નહીં હો ને, તું છે ને મારી જોડે લપની કરે છે. પણ જવાની કોશિશ કરે ને. હા તો જવું જ પડે ને એક દાડો. જવાની હું કોશિશ કરે.
ના બ્લોગમાં બોલ. હવે હિંમત હોય ને તો બ્લોગમાં બોલીને બતાડ. તારા પર બધા કમેન્ટ આવશે મને કે જ નહીં ને કરી કાબીન બહુ ગુસ્સો કરે એમ કે છે ના બ્લોગમાં બોલીને બતાડ. તું ખાલી ખાલી ને આમ થાય ને લાઈવ કરી લો તાર ઝઘડો હોય ને ઝઘડો હોય તો હું લાઈવ કોઈ દિવસ ઝઘડો થાય ને એટલે લાઈવ કરી. પટ નહીં કરીશ. તો ફ્રેન્ડ્સ આ તો થોડુંક ડિસ્કસ થતું હતું. આમાં સંજુ વધારે થોડીક દાદાગીરી કરતો હતો એટલે મેં કીધું બ્લોગમાં ચાલુ કરે. હેડો બહાર બેસીએ. હાવ ગરમી થાય છે અને મય કંટાળી જાય આખો દિવસ એક જ રૂમમાં. પેલા છે ને બધા એમ કે 24 કલાક એક જ રૂમમાં રહેવાનું. પેલું હું સંજુ એમ નહીં. હા બરાબર સંજુ. બધા છે ને પેલું ચેલેન્જ રાખે 24 કલાક એક જ રૂમમાં રહેવાનું, 24 કલાક કોઈ જંગલમાં રહેવાનું, એવું બધું. આપણે તો 24 કલાક થઈ જાય એક ને એક રૂમમાં, ખાલી દરવાજો ખુલ્લો હોય જ. મારા તો થઈ ગયા. સંજુ છે ને ગયો તો શાકભાજી લેવા, બાકી મારા થઈ જાય એક જ રૂમમાં 24 કલાક. તોય 24 કલાક પૂરા થયા એક નહીં ત્યાં હું તો જવું બહાર. તો ફ્રેન્ડ્સ હવે દરવાજો ખોલી દો. કોઈ દેખાતું પણ નથી બહારની સાઈડ. અને સંજુ આવું હે. ચાલ ને બેસવા થોડીક વાર ખુલ્લા આસમાનમાં. તો હેન્ડ ફ્રેન્ડ્સ હવે તો હું આવીશું બહાર બેસવા માટે. મસ્ત એવું ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. મારે તો રંધાઈ ગયું છે અને હું અહીંયા એકલી બેહું. આજે તો કોઈ બેહવા નથી આવ્યા ને તો હું એકલી બેહું. મેં કઈ કહું છું પણ આ ઉપરથી પાણી ટપ ટપે પડે માથા પર. સંજુ આ ઉપરથી પાણી છે ને માથા પર જ ટપ ટપ એમ પડે. તો ફ્રેન્ડ્સ વરસાદમાં બહાર બેહવું હોય ને તો પછી આવી રીતના બેહવું પડે, કેમ કે નીચે છે ને બધું ભીનું છે આવું પાણીવાળું. એટલા માટે થોડુંક ખુલ્લા આસમાનમાં બેહવું પડે. હા અંદર નહીં રહેવાય. પણ સંજુ સમજતો નહીં, આવતો નથી બહાર. તો ફ્રેન્ડ્સ હવે હું એકલી જ બેઠી હતી ને સંજુ પણ આવીને બેસી ગયો. તો દેખો હું ને સંજુ કેમ બેસી ગયા છે અહીંયા. મસ્ત એવું ખુલ્લામાં થોડુંક બેસી લે પછી જઈને જમવાનું જમીશું. તો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દઈએ નહીં સંજુ? બાય બાય. જય માતાજી. સબસ્ક્રાઈબ કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ. તો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મસ્ત મજાની કમેન્ટ પણ કરી દેજો. તો બાય બાય.